સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ડભોઈ પંથકમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે। ડભોઈ તથા આસપાસના ગામમાં ભારે પવન સાથે વરસાદ। ટાવર બજાર, જોરાલા વાગા, જૈન વાગા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં પણ વરસાદ છે। ઠાલનગર, કુકડ, જૂની માંગરોળ ગામમાં પવન સાથે વરસાદ વરસ્યો। વડજ અને ચનાવાડા ગામમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। બફારો ખૂબ વધી ગયો હતો। ઠાલનગર, કુકડ, જૂની માંગરોળ ગામમાં તેજ પવન ફૂંકાયો। વડજ અને ચનાવાડા ગામમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કિનોર અને કરજણ પંથકમાં પણ વરસાદી માહોલ છે। હવામાન વિભાગની આગાહી સાથે જ વરસાદી ઝાપટા શિનોર અને કરજણ તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। અસહ્ય બફારામાંથી આ વરસાદી ઝાપટા લોકોને રાહત આપી રહ્યા છે। વાતાવરણમાં તાપમાનનો પારો નીચે ગયો છે। વરસાદ વરસવાની સાથે સાથે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સમાચાર મહીસાગરથી પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટાએ વરસી રહ્યા છે। ખાનપુરમાં વરસાદી ઝાપટામાં નદીના બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા। દેગમડા ગામે મહીસાગર નદીના બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની માત્ર એક જ ઝાપટામાં પોલ ખુલી ગઈ અને બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બ્રિજ ઉપર પાણી નિકાલની કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી, જેના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાજ્યમાં હજુ પણ 7 દિવસ વરસશે છૂટો છવાયો વરસાદ, આ આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગના મતે હાલમાં તો કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ભેજના કારણે રાજ્યમાં 7 દિવસ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથમાં અમરેલી, ભાવનગર અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરામાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 3 થી 4 દિવસ બાદ હળવો વરસાદ વરસી શકે છે। હાલ મુંબઈમાં ચોમાસું પહોંચ્યું છે, ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। 12 જૂનના નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી જશે। સમગ્ર જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। 10 જૂન આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 70 થી 90 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પલટો આવશે। ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ રહેશે તે લગભગ 70 થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે અને વરસાદ અંગે જોઈએ તો 20 મિલીમીટરથી કોઈ ભાગમાં લગભગ 90 થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે। પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, ક્યાંક લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહેશે। ત્યાં વરસાદ પણ આવશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 10મી જૂને આસપાસ એક સિસ્ટમ પણ છે અને ત્યાંની અસર લગભગ ગુજરાત તરફ ઓછી થશે, પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે।